એકતાનગર પાંદરો ખાતે આમ આદમી પાર્ટીની ભવ્ય જનસભા। એકતાનગર પાંદરો ખાતે આમ આદમી પાર્ટીની જનસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસ અને ભાજપમાંથી અનેક કાર્યકરો આપમાં જોડાયા હતા। નવા કાર્યકરોને હોદ્દા તથા નિમણૂક પત્રો પણ વિતરણ કરવામાં આવ્યા। કાર્યક્રમનું સંચાલન આમ આદમી પાર્ટીના પશ્ચિમ કચ્છ પ્રમુખ શ્રી જુજારદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું। ભુજથી ખાસ પધારેલા કચ્છ લોકસભા પ્રભારી ડોક્ટર નેહલ વૈદ્ય પણ ઉપસ્થિત રહ્યા। આ જનસભામાં જુજારદાન ગઢવી પ્રમુખ પશ્ચિમ કચ્છ, ડોક્ટર નેહલ વૈદ્ય પ્રભારી કચ્છ લોકસભા, ભારત જોગુ પ્રમુખ લખપત તાલુકા, જસુભા સોઢા સહપ્રભારી પાંદરો જિલ્લા પંચાયત સીટ, હાસમભાઈ કે પ્રભારી પાંદરો જિલ્લા પંચાયત સીટ, સેણીદાન ગઢવી સહપ્રભારી પાંદરો જિલ્લા પંચાયત સીટ, સીડી ગઢવી ઇન્દ્રસિંહ સોઢા, નીમસિંહ સોઢા, રણછોડસિંહ જાડેજા, ઈશ્વરદાન ગઢવ, ભગવાનદાન ગઢવી, ભરતદાન ગઢવી, કરણીદાન ગઢવી, સલીમ કેર, હુસેન મેમણ, અસલમ મેમણ, હસુ મેમણ, કિશોરદાન ગઢવી, રમદાન રાયમા, ખમુભાઈ મહેશ્વરી ઉપસ્થિત રહ્યા। આ જનસભામાં સ્થાનિક તેમજ જિલ્લા સ્તરે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે નિર્ણય લેવાયો। મોટી સંખ્યામાં લોકો જોડાવાથી પાંદરો અને આજુબાજુ વિસ્તારમાં આપની લોકપ્રિયતા સ્પષ્ટ જોવા મળી હતી। રિપોર્ટર ભરતસિંહ મોખા સાથે કેમેરામેન ખુમાનસિંહ જાડેજા।